સાવધાન, દીકરી છે ને એનાથી મોટો કરિયાવર બીજું આ કોઈ આ સંસારમાં કોઈ છે નહીં. પોતાનું આંગણું છોડીને, પોતાના હગા વાલાનો હાથ છોડીને તમારા ઘરે એ પાયરકાને પોતાના કરવા આવે ને, એની પાસેથી કરિયાવરની ગણતરી ન રાખતા. એના મોરા દોરા વ્યવહાર પ્રમાણે જે લાવે ઈ. અને જો મારું માનન તો આધુનિક જમાનામાં ચાણ તમારા ખોઈડે ખોઈટ છે, ત્યાં આ લાવજે ને ઓલું લાવજે ને, આ ન લાવીને ઓલું ન લાવીને, એમ કરીને કંઈક દીકરીઓના કાળજાઓ કંપે એવી ઘટનાઓ આ સમાજમાં કરિયાવરના લોભે બને ને, સમાજનું કલંક છે. દીકરીના ઘરેથી કાંઈ જ વસ્તુ લેવાનો આગ્રહ ન રાખતા. દીકરીને કહેજે કે બેટા સંસ્કારનું ઘરેણું પહેરીને આવજે, શીલ અને મર્યાદાની મૂર્તિ બનીને આવજે. અમારો ઘર અભરે ભર્યું છે, તું અમારી ગૃહ લક્ષ્મી બનીને આવી છું. તારા આગમનથી અમારા પ્રારબ્ધ સુધરશે. આ લોકનું કંઈક લાઈવ કે ન લાઈવ, પણ તું સંસ્કારનો વારસો લઈને આવીને અમારું આંગણું દીપાવજે, અમારી ગૃહ લક્ષ્મી બનીને અમારા પ્રારબ્ધ ફેરવજે. આટલું સામર્થ્ય ગ્રહ લક્ષ્મીમાં છે બાપ. એની પાસેથી આ લોકના રૂપિયાની કે આ લોકના પદાર્થોની આશાયું ન રાખતા.